સિહોર તાલુકાના બુઢણા ગામે જુગાર રમતા પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર 2ના ભાજપના નગરસેવક તુષાર બારડ સહિત 13 સામે જુગારધારાનો ગુનો નોંધાયો। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે બુઢણા ગામની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 6 આરોપીને રંગે હાથે ઝડપ્યા હતા, જ્યારે 7 આરોપીઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા। પકડાયેલા આરોપીમાં મોહિતભાઈ ઘનશ્યામભાઈ કાજાણી ઉંમર 23, અજયભાઈ ગંગારામ રૂપેજા ઉંમર 32, પંકજભાઈ ઉદાભાઈ પરમાર ઉંમર 20, યુનુસભાઈ ઉર્ફે મૂંગો મુસાભાઈ લાખાણી ઉંમર 57, પ્રકાશભાઈ કાનજીભાઈ ખેરાળા ઉંમર 32 અને સત્તારભાઈ કાશમભાઈ મહેતર ઉંમર 45 આ તમામ પાલીતાણાના હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્થળ પરથી આરજીતના પત્તા સાથે ₹27,200ની રોકડ રકમ તેમજ 4 મોટરસાયકલ સહિત કુલ 1,27,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા આરોપી વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં 7 લોકો પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા, જ્યારે 6 જુગારીને ઝડપીને સિહોર પોલીસને સોંપી આપવામાં આવ્યા હતા।